હેલો મિત્રો, કેમ છો? રાધે જય શ્રી કૃષ્ણ. નવા લોકની અંદર મારો હાર્દિક દિલથી સ્વાગત કરું છું. આજે આપણે થઈ ગયા છીએ તૈયાર અને સરસ મજાનો કાલનો પાણી આપણે દાળ પડ્યો છે. તમે વ્લોગ તો જોયો છે, ન જોયો હોય તો જોઈ આવજો પહેલાં, તો જ આ વ્લોગમાં મજા આવશે. કારણ કે આ વ્લોગનું સસ્પેન્સ એવું છે કે પાણી કેવું છે. તો આ વ્લોગમાં પાણી આપણે કહેવાનું છે કેવું છે. પાણી સરસ મજાનું ચોખ્ખું અત્યારે કાલ લેવા થઈ, એ તો ચોખ્ખું નહોતું. અને જ્યારે મોટર સબમર્સિબલ પંપ નાખશું ત્યારે એ પાણી ચોખ્ખું નીકળશે, એ પણ તમને હું દેખાડીશ. બરાબર, તો જોડે રહેજો, આ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને ખબર પડે કે મોટરનું પાણી કેવું છે. અને બીજી વાત એ કે પાણી તો એ પાણી કડક તો નથી જ, એટલે નર્મદાનું જેવું આવે એવું નથી, એનાથી થોડુંક ઓછું છે. મતલબ કે ચોખ્ખું પાણી ને મોળાશ જેવું છે, મોડું લાગે. પણ જોકે વાડીઓનું પાણી એવું જ હોય છે. અમે તો અમે નર્મદાનું પાણી પીએ એટલે અમને તો વધારે પડતું લાગતું હતું. તો પછી 2-3 વખત પીધું ને તો ખબર પડી કે થોડુંક મોડું છે. પણ એનીવેઝ પીક માટે સારું જ કહેવાય પાણી, કારણ કે એવું ત્યાં પાણી એવું જ નીકળે છે. તો મોવું પાણી હતું ડારનું, કાલે તમે જોયું હતું એ. તો પીક માટે તો મારે થઈ ગયો. હવે અમારે ત્યાં વાવવાનું શું છે એ બધું પ્લાનિંગ કરશું. મોટર લાવવી છે, આ તે જે વસ્તુ ખર્ચો થાય એ બધો કરવાનો છે. તો વધારે મોડું કર્યા વગેરે આપણે જઈએ સીધા પંપ તરફ, ને સીધા પંપે જ મળીશું. આપણે ગાડીને ગાભો તો મારો નથી, પણ મારવો પણ નથી તને ગાભો આજે, કેમ કે આજે ગાભો નથી મારવો આપણે. અને કાલે બહુ ધોડાઈ, બહુ ખતમ થઈ બધા કે ઠેકેડે જેવું કંઈ જોરદાર. કાંઈ વાત નહીં. See you vibing with me, I just wanna see what's up. We just started dancing and I think I fell in love. We won't get this moment back, so please lift up my cup. Do you wanna see the sun and have some fun? તો મિત્રો પહોંચી ગયા આપણે પંપે અને ઓફિસમાં જઈએ. વાત રેડી જ છે, તો કે બહુ ખાસ નથી છે. તેલ નાખીને આવ્યું એના કારણે ગાડી પણ પાર્ક કરી દીધી છે. જઈએ સીધા પંપ તરફ. પાણીનો ડાકો ભરાઈ જાઓ, ઓલાને કહી દઈએ કે બંધ કરી દે, છાંટ આવો મોબાઈલ ઉપર. ચલો તો જાય પંપમાં અંદર, પછી બહાર નીકળશું. ટાટ ડબોર ખાવા માટે બહાર આવી જાય, પણ અહીં ટાઈટ વાઇઝ, હજી ટાઈટ વાઇઝ જ છે. આખું મોડું કલ કરીને પૂછવા કાંઈ વાંધો ઓકે બોલું બરાબર. તો આ નીચે આ શું હશે કે ખબર છે? આનું શું છે? ફરીજની બરાબર, મારે કંઈ બોલવું નથી. તો શું હોય છે જરીક કમેન્ટમાં કરી દો. શું હોય છે આ વિચાર કરો તમે ખાલી. અમે જોઈ છીએ, તો અમને ખબર નથી. પહેલી વાર મેં આવું છું, મેં તો ખુદ પહેલી વાર જોયું છે. દિનભા કેટલી વાર જોઈ તમે આવું? એક ફેર જ જોઈ છે. શું હોય છે તમારા ખ્યાલ પ્રમાણે? શું હોય છે, કેવું છે કંઈ? એ બધું છે કે આપણે ગાડી ધોવાની છે, ખબર છે ને? તમારે શું વિડીયો બની જાય? મેં ચેલેન્જ લીધી છે 30 દિવસના 30 વિડીયો. ઉપડે તો ઉપડે, બાકી વાવો અડે તો અડે, બાકી વાવડિયામાં ઘા ઉડે તો જ આ વખત નાખો હેઠે. બરોબર. આ શું છે એ ખબર નથી, પણ આ લાગે છે બહુ મસ્તનું કામકાજ. કારણ કે ઓલાની અંદર લગભગ વાયર હશે, વાયરિંગ હશે, લાઈટ હશે. બરોબર. ટાંકો ભરીને આવે પછી ખાલી કરવાનું છે ટાંકો, ગાડી ધોવાની છે. 2 વસ્તુ કામ છે, તમે કરી નાખજો. ધોવો ને 3:30-4 વાગે તારે મારે વિડીયો ઉતારી આપો. ગાડીની સર્વિસ કરાવી છે આજે. આજે કાંઈ ગાડી ધોવાની નહીં, કારણ કે ખબર જ છે કે ગાડી ધોવાની. મને તો વિશ્વાસ હતો પૂરેપૂરો, તો છતાં હું કહેતો હતો ગાડી ધોવાની. ગાડી ધોવાની ધજા ઉતરી દીધી. હો ટાઈમપાસ થઈ ગયો ખોટો ખોટો. તો કાંઈ વાંધો નહીં. કાલે જો કે ટાંકો ખાલી થઈ ગયો છે. નવું બ્રાઉઝર મંગાવ્યું છે, એ પણ સર્વિસમાં છે. આવ્યો તરત રહી ગયું, કારણ કે પ્રોબ્લેમ હતો. તો એને રિપેર કરવા મોકલવું પડે એમ હતું રિપેરમાં. એના કારણે મેં કાંઈ વિડીયો ઉતાર્યો નહીં, મોકલવાનો નહોતો મેળવો એના કારણે. બરાબર. હમણાં જેવો ભાઈ બિલ આપે તો બિલને આપણે એન્ટ્રી કરશું. પછી જાઉં ઘરે ખાઈ પીને હોઈ જાઉં. સોરી, હું નહીં, પહેલાં આપણે કરશું એડિટિંગ. બરાબર. બાકી ડબલા જો એનું મેં ડોક્યુમેન્ટ તો બધું રેડી કરી દીધા છે. પણ હવે પિન મારવાનું છે, ત્રીજી વાર નાખશે. આપણે બિલની એન્ટ્રી કરવાના છે, તો આપણે બિલની આવે એટલે એન્ટ્રી કરી નાખશું. પછી મૂવી જોઈ
ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરો, મને માણો, મૂવીને માણો, અને તમારા ફોનમાં આવે વ્લોગ બોગ તો જોઈને ખુશ રહો, ન રહેવું તો કાંઈ નહીં. બાકી મળીએ હવે, જોઈ કંઈક ઇન્ટરેસ્ટ વસ્તુ થાય તો, કારણ કે મને પણ એક ને એક વસ્તુ ઉતારવામાં મને પણ શોખ નથી, પણ હવે ચેલેન્જ લીધું છે તો શું કરવું, બરાબર. આવ્યા છે, ચાલો બેલ આવી જાય ને, જોજે બેલ આવી જ જાય. અમને ખબર જ હોય કે આવા ટાઈમે બેલ આવી જાય. બેલને આપણે ઓફ નાખશું, પછી એન્ટર કરશું, ત્યાં સુધી ફોનને ચાર્જમાં મૂકી દઈએ, બરાબર. તો આ બાકી ને જો આજે આ ફોન તૂટી ગયો, કેમ કરતો તૂટો ખબર નહીં, પણ કાળુભાઈ કીધે પડ્યો ને તો કાચ વી જાઓ, કાચો નવો નખાવો કે હું કરો ખબર નથી, કાચ તૂટી જશે. તો જોઈએ હવે શું કરવાનું ભાઈ, અમારથી કાચ તૂટી જાય. અને પેલા એને નુકસાન બહુ થાય. કાળભાઈ પહેલાં બીકર તૂટી ગયું હોય છે, ઘાસ તૂટો હોય એવું ખબર કેટલા નુકસાન જાય. એનીવેઝ ચાર્જમાં પ્લગ લગાડેલો જ હતો એટલે હું ચાર્જમાં મૂકી દઉં. તો મિત્રો હિસાબ પતી ગયો છે ને હવે નીકળી સીધા ઘરે. બેગમાં તૈયાર છે, કોટ પહેરી લઈ પછી સીધા ઘરે. તો રિલેક્સ કરો, ચલો.